આ મારું 500 પાટણ હા એક વાર જોતો ને તે ચમત્કાર કરે હું તો હાલ 2 મિનિટ વિચારણ પડી ગયું કારણ યાર તો જવું પડશે યાર ચમત્કાર બાબત જોડે. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો. તો આજના અમારા નવા બ્લોકમાં સ્વાગત છે. તો અમારા આ બ્લોક છે કે એક સાધુ અહીંયા રહે છે આ જંગલમાં. તો અહીંયા એ સાધુને આપણે ભેગા થવા જઈશું. તો ચાલો આપણે સાધુ જોડે જઈએ. તો અહીંયાથી આપણે સાચવીથી જઈશું. જંગલી જાનવર હોય ને તો આપણે કોઈ ચીરતી રહે એટલા સાચી વાત છે. ચમત્કાર બાવળીઓ પેલો બાવળીઓ ભેગો થયો એને ચમત્કાર તો નહીં કરી દીધો ને પાછું. એવું લાગે હા ચમત્કાર કરીને જતો રહેશે. ગાયબ થઈ જશે. ગાયબ થઈ ગયો લાગે. બતાવી અવાજ આવે જંગલી જાવ ધોકો તો લઈને આવ્યો પકડવા. કોમ કર્યું શું કર્યું તમે હું રસ્તો ભૂલી ગયો હું. આપણે એક કોમ કરીએ આ મેપમાં આ જંગલ જોઈ લઈએ પહેલાં. હા મોબાઈલમાં મેપ જોઈએ. કેમ કે જો રસ્તો તો સારો હોય ને એ થઈને આપણે જઈએ પહેલાં. બરાબર જો પેલો નકો વાદરો હોય તો રાખજો. જો આપણે આટલો ભાઈ આટલા આ બાજુ કંઈક નદી છે. નદી એ સાઈડમાં નદી છે. જંગલ વધારે આ બાજુ ને આ સાઈડ આ બાજુ ખાડા જેવું કોઈ બતાવું. ખાડા જેવું બતાવો સાઈડ પેલા આમ જતા આવીએ. હા આમ જતા આવીએ. કોમ કરીએ ને જો આ બાજુ નદી છે. હા આપણે નદી સાઈડ જ જતા રહીએ. પણ પેલું જાનવર દેખાય તો આપણે સાથેથી એડવાન્સ ને ચમત્કારી બાવો બતાવે ખાલી પડી ગયો આવો ચમત્કારી બાવો તો જોઈએ છે ચમત્કારી બાવો. ના હું તો તને ખબર હોય ને પહેલાં નહોતો મને તો ખબર. હા તમે તું નહોતો મને તો પહેલાં પણ હું આ એને જોયો ને તાંડના સીધો જબ્બર મળવા માટે એવું ચમત્કાર તમે કરી દીધો ને તા ઉપર. ખબર તો આપણે આજ આપણે જઈએ જોઈએ કેવું ભાઈ કેવું નહીં. ભાઈબંધોની મહેફિલમાં સદા અમે રહેતા, કાળી કાળી રાતમાં મહેફિલો સજાવતા.
ભેરું હારે સદા અમે કરતા, સુખ દુઃખમાં ભેરુની પડખે ઊભા રહેતા. હો ભાઈબંધોની મહેફિલમાં સદા અમે રહેતા, કાળી કાળી રાતમાં મહેફિલો સજાવતા.